સૌને મારા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું સત્સંગ ભક્તિમાં. તો આજે આપણે કીર્તન લઈશું. જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘરે સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. હો શંકર જેવા પિતા હોય જો, પાર્વતી જેવા માતા હોય જો, ગણેશ જેવા દીકરા હોય જો, કાર્તિકે જેવા વીરા હોય જો, જે ઘેરે રીધિ સિદ્ધિના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘરે રીધિ સિદ્ધિના સન્માન એ ઘરે આવે છે ભગવાન. જે ઘરે સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. વાસુદેવ જેવા પિતા હોય જો, દેવકી જેવા માતા હોય જો, કૃષ્ણ જેવા દીકરા હોય જો, બલરામ જેવા વીરા હોય જો, જે ઘેર રાધાના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘરે રાધાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જે ઘરે સંતોના સન્માન એ ઘર આવે છે ભગવાન. દશરથ જેવા પિતા હોય જો, કૌશલ્ય જેવા માતા હોય જો, રામ જેવા દીકરા હોય જો, લક્ષ્મણ જેવા ભાઈ હોય જો, કે જે ઘરે સીતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જે ઘરે સીતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જે ઘરે સંતોના સન્માન એ ઘર આવે છે ભગવાન. હો કુંતા જેવા ફૈબા હોય જો, સુભદ્રા જેવા બેની હોય જો, તુલસી જેવા દીકરી હોય જો, કે જે ઘરે દીકરીના સન્માન એ ઘર આવે છે ભગવાન. જે ઘરે દીકરીના સન્માન એ ઘર આવે છે ભગવાન. જે ઘરે સંતોના સન્માન એ ઘર આવે છે ભગવાન. એ ઘરે આવે છે ભગવાન. સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ફરી મળીશું નવા કીર્તન સાથે, સત્સંગ સાથે, લગ્ન ગીત, લોકગીત સાથે. જો તમને મારું કીર્તન પસંદ આવે તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ફરી મળીશું નવા કીર્તન સાથે. ત્યાં સુધી આવજો.